અમદાવાદમાં જે રાત્રિ અકસ્માત થયો તે રાત્રિ અકસ્માતમાં ગાડીમાંથી દારૂની પેટીઓ નીકળી હતી. ગાંધીનું ગુજરાત છે, દારૂની પેટીઓ નીકળતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યા છે. હવે આપને બતાવીએ કે અહીંયા આગળ પોલીસની હાજરી આપ જોઈ રહ્યા છો. પોલીસ અહીંયા આગળ ઊભી છે, તેની સાથે સાથે કેટલાક લોકો પણ આસપાસમાં ઊભા છે. પરંતુ આ તમામની વચ્ચે આ વ્યક્તિને આપ જો, જેના હાથમાં બિયરના કેન છે. એક કેન અહીંયા છે, બીજું કેન જે છુપાડવામાં આવ્યું છે બીજા હાથની અંદર. આપ કેન ક્યાંથી આવ્યા? જે અકસ્માત થયો પોલીસની હાજરીમાં ત્યાં આગળ ઊભા હતા લોકો, તેઓ આ બિયરના કેન લેતા જોવા મળ્યા. હવે એક ફ્રેમ આગળ જઈએ, અહીંયાથી ઘટના નથી અટકતી, બીજી તરફના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. જે બે હાથમાં કેન હતા એ એક હાથમાં બંને કેન આવી ગયા. વાત અહીંયા સુધી નથી કે બીજા કેન લેવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને એક અલગ અલગ હાથમાં હતા, બંને એક હાથમાં આવી ગયા. હવે આગળની વાત કરીએ, પોલીસને આપ અહીંયા આગળ જોઈ રહ્યા છો, જે અહીંયા પોલીસ ઊભી છે. અકસ્માત થયો તેને લઈને ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે આ વ્યક્તિને આપજો, જેના હાથ ખાલી છે, એના હાથમાં કોઈ જ દારૂના કેન જોવા નથી મળતા. આ એક હાથ છે, નીચેનો બીજો હાથ છે, જ્યાં પણ દારૂનું કેન અત્યારે જોવા નથી મળતું. પરંતુ જેવી જ પોલીસની સહેજ નજર હટે છે, પોલીસ અહીંયા આગળ ઊભી જોવા મળી રહી છે. આ એક ગાડી છે કે જેનો અકસ્માત થયો છે. પરિસ્થિતિ શું થાય છે? અહીંયા આગળ પાર્ટી શરૂ થઈ જાય છે ધોળા દિવસે. હાલમાં ધોળા દિવસના દ્રશ્યો છે. એવું નથી કે રાતની ઘટના હોય, એકાદ બે લોકો હોય, પોલીસ ન હોય, પરંતુ પોલીસની હાજરીમાં શું થઈ રહ્યું છે? 1, 2 અને 3 લોકો મસ્ત મજાની દારૂ પાર્ટી કરી રહ્યા છે. પોલીસની હાજરીની અંદર આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આ જે વિડીયો થયો છે વાયરલ, તેની અંદરની આ સમગ્ર ઘટના છે. એક તરફ તમામ લોકો ઊભા છે, બીજી તરફ પોલીસ અહીંયા આગળ કામ કરી રહી છે. એવું નથી કે પોલીસની ગેરહાજરીમાં થઈ રહ્યું છે. પોલીસની હાજરી તો અહીંયા આગળ છે, અને એક બે પોલીસ નહીં, આખો ટેમ્પો ભરીને પોલીસ આવેલી છે. કારણ કે અકસ્માત ભયંકર હતો, રાત્રિનો અકસ્માત હતો. રાત સુધી, દિવસ સુધીમાં તો કેટલાય કેન અહીંયાથી જતા રહ્યા હશે ખ્યાલ નથી. પરંતુ પોલીસની હાજરીમાં જે ફોર્ચ્યુનર ગાડીનો અકસ્માત થયો તેમાંથી દારૂની પેટીઓ નીકળી છે, તેમાંથી જ આ કેન કાઢવામાં આવી રહ્યા છે બિયરના. અને એ બિયરના કેન પોલીસની હાજરીમાં એક દ્રશ્યની અંદર આ એ જ વ્યક્તિ છે કે જેના પહેલા હાથમાં એક પણ કેનની બોટલ નહોતી. એવું નથી કે બીજી કોઈ જગ્યાએથી લઈને આવ્યો હતો, બીજા કોઈ ઘટનાના દ્રશ્યો બતાવતા હોઈએ. આ એ જ છે કે જે ગાડીનો અકસ્માત થયો તેમાંથી દારૂની પેટીઓ નીકળી, તેમાંથી કેન લઈ લેવામાં આવે છે. પોલીસની હાજરીમાં આ બિયરના કેન લેતા શખ્સો છે, અને પોલીસની હાજરીમાં જ આ બિયરના કેન પીવામાં આવી રહ્યા છે. નીચે આપ જોશો તો હજી પણ બિયરના ટીન લેવાના પણ પોલીસે કોઈ પ્રયાસ નથી કર્યા. અહીંયા હજી પણ બિયરના ટીન પડેલા જોવા મળી રહ્યા છે. અને આ આખી જે ઘટના છે તેમાં આવા અનેક લોકો છે. આ જે વિડીયો હાલમાં આવ્યો છે તેમાં ખ્યાલ આવ્યો છે કે અહીંયા આગળ છે, આ એક્ટિવાની અંદર હોઈ શકે છે, આ એક્ટિવાની અંદર હોઈ શકે છે, કે જે હજી કેમેરામાં પકડાયા નથી. પરંતુ આ સમગ્ર જે ઘટના ઘટી છે સ્પષ્ટ કરી રહ્યું છે કે પોલીસની હાજરી છે. અહીંયા આગળ 108 થી લઈ અને ફાયરની ટીમ પહોંચેલી છે. આખી પોલીસની આખી એક જીપ આવેલી છે, અને તેમની હાજરીમાં અહીંયા આગળ આખી દારૂ પાર્ટી થઈ રહી છે. લોકો દારૂની લૂંટ મચાવી રહ્યા છે, અને તેમાં પણ પાર્ટીનો આખો માહોલ જામી ગયો છે ધોળા દિવસે. એ પણ અમદાવાદમાં એવા દ્રશ્યોથી સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ રહી છે. પરંતુ પોલીસને કોઈ પણ તકલીફ નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે બિયરના ટીન હજી પણ અહીંયા નીચે પડેલા છે, જે લેવામાં નથી આવ્યા. ભરેલા કેરેટ છે આખા, જે હજી અહીંયા જોવા મળી રહ્યા છે, અને તે લેવાની તેઓએ તસદી સુદ્ધા નથી કરી કે અહીંયાથી પહેલા લઈ લેવું જોઈએ, તે કાઉન્ટ કરવું જોઈએ, અને તેને લઈને પોલીસે જમા કરવું જોઈએ. પરંતુ પોલીસની હાજરીમાં આજે સમગ્ર ઘટના બની છે, જ્યાં આગળ લોકો દારૂની લૂંટ કરી રહ્યા છે. દારૂની લૂંટ કર્યા બાદ એક બે નહીં, તેમની સામે જ ટીન ખોલીને પીતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફરી એક વખત પોલીસની કાર્યવાહી સામે, પોલીસના ડર સામે સવાલો ઉભા કરતા આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ.